નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગાંધીનગરના કોબા કમલમ પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 3 મજૂરો દટાઈ ગયા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। સુપરવાઇઝરે જણાવ્યું હતું કે સેફ્ટી નેટ બાંધતી વખતે આ ઘટના બની હતી। ત્યારે ફાયર બ્રિગેડની ટીમે 45 વર્ષીય નટવરભાઈ ડામોર અને 19 વર્ષીય ચિરાગ ડામોર બંનેને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। જ્યારે રાજસ્થાનના ડુંગરપુરના નિવાસી 30 વર્ષીય અજય પરમારનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીએ ફાસ્ટેગ મુદ્દે મોટી જાહેરાત કરી છે। નીતિનભાઈ ગડકરીએ એક્સ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે એક ઐતિહાસિક પહેલના ભાગરૂપે 15 ઓગસ્ટ 2025ના રોજથી 3000 રૂપિયાની કિંમતના ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કરવામાં આવશે। આ પાસ સક્રિય થયાની તારીખથી 1 વર્ષ અથવા 200 મુસાફરી સુધી માન્ય ગણાશે અને આ પાસ માત્ર નોન કોમર્શિયલ ખાનગી વાહનો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જે દેશભરના નેશનલ હાઈવે પર અડચણમુક્ત મુસાફરી શક્ય બનાવશે। આ પોલિસી 60 કિલોમીટરના અંતરમાં સ્થિત ટોલ પ્લાઝા મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો દૂર કરશે અને સુલભ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી ટોલની ચૂકવણી સરળ બનાવશે, જેનાથી હવે ખાનગી વાહનોને ટોલ પ્લાઝા પર લાગતો સમય બચી શકશે અને ટ્રાફિકમાં પણ ઘટાડો થશે। જય હિન્દ, જય ભારત।